સુરતના ઉધના ગામમાં આશરે 500 વર્ષ જૂનું ભીડભંજન મહાદેવ તેમજ બળિયા બાપજીનું મંદિર આવેલું છે, જ્યાં માગસર માસનો ખૂબ જ મહિમા છે. દર વર્ષે માગસર માસ દરમિયાન અહીં ભગવાનને રોજ અલગ અલગ સ્વરૂપમાં ઘીના કમળો ચડાવવામાં આવે છે. અહીંની માન્યતા છે કે નિસંતાન દંપતીને સંતાન ના થતું હોય તો અહીં ભગવાનને ચડાવેલા ઘીના કમળની ઘી પ્રસાદી સ્વરૂપે આરોગવાથી નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે. તેમજ અહીં બળિયા બાપજીનું સ્થાન હોવાને કારણે આ મંદિર ખૂબ જ મહત્વનું છે. જે લોકોને શરીરમાં બીમારી જેવી કે ઓળી, અછબડા, ચિકન પોક્સ થાય ત્યારે અહીં બળિયા બાપજીની બાધા માને છે અને માનતા રાખે છે કે જેનાથી તેમની તકલીફો દૂર થાય છે. સુરત જિલ્લાના ઉધના ગામે આ પ્રાચીન શિવાલય છે ભીડભંજન મહાદેવ તથા સૈયર કાકા મંદિર. આ મંદિરમાં મહત્વ એ છે કે આ સ્વયંભૂ મહાદેવ છે અને ગજલક્ષ્મી જોડે પ્રગટ થયેલા છે અને શીઘ્ર ફલદાતા છે. અહીં વર્ષો પહેલા ભગવાન સ્વામિનારાયણ છપૈયાથી પધારેલા અને ધરમપુર જતા હતા કુંવરબાને ત્યારે હરિભક્તોના જે કંઈ રિક્વેસ્ટ કરવામાં આવેલી અને પોતાને મહાદેવજીની પ્રેરણાથી પોતે અહીં આવીને એમણે મહાદેવજી પૂજા અર્ચના કરેલી છે, હાર ધરાવેલો છે અને પ્રસાદ આરોગીને ભગવાનને કામ કરેલો છે. એવું આ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું હરિહરનું અનોખું મિલન આ પવિત્ર ભૂમિ ઉપર થયેલું છે. ત્યાં કલિકાળની અંદર ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મનું રક્ષણ કરનારનું રક્ષણ સ્વયં ધર્મ કરે છે. તો ધર્મ ચૂકશો નહીં અને જે ભગવાન શ્રી કૃષ્ણએ આપણને ગીતામાં સંદેશો આપેલો છે એ જ પ્રમાણે પ્રાણી માત્રનું કલ્યાણ થાય એવા કર્મ કરતા કરતા આપણે ભગવાનના સાનિધ્યમાં રહેવાનું છે. હર હર મહાદેવ, જય બાપ.